આજે પ્રકટીકરણનો 21મો એપિસોડ અને આજે તારીખ છે 24 જૂન 2026 અને બુધવારનો આ દિવસ. અને આજે આપણે પ્રકટીકરણનું પુસ્તક તેનો 5મો અધ્યાય 4થી અને 5મી કલમનું વચન જોવાના છીએ. આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે ઈશ્વર પિતાના હાથમાં જમણા હાથમાં ઓળ્યું છે એવું યોહાને જોયું. હવે બાઇબલમાં જમણો હાથ જૂના કરારમાં અને નવા કરારમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે જમણો હાથ એનો ગ્રીક ભાષાનો જે શબ્દ છે ડેક્સિયોસ અથવા ડેક્સિયા, એનો મિનિંગ થાય છે કે જમણો હાથ શક્તિશાળી, સન્માન, અધિકાર, પરાક્રમથી મહિમાવાન, એ એનો અર્થ છે. અને બાઇબલમાં ઘણી બધી જગ્યાએ જમણે હાથે બિરાજમાન છે, જમણા હાથમાં ઓળ્યું છે, જમણા હાથમાં 7 તારા છે, જમણા હાથે ઊભેલા જોયા, આવા શબ્દો વાપરવામાં આવેલા છે. તો અહીં આગળ યોહાન કહે છે એ ઈશ્વર પિતાના જમણા હાથમાં અધિકારયુક્ત હાથ છે, એ હાથમાં બંધ ઓળ્યું જોયું. અને કહે છે આગળ જોયું કે ખોલવાને માટે કોઈ સમર્થ નહોતું. અને માટે અહીં આગળ 4થી કલમ, 5મો અધ્યાય 4થી કલમ ત્યાં લખ્યું છે, યોહાન કહે છે હું બહુ રડ્યો. કેમ? કે ઓળિયું ઉઘાડવાને તેમાં જોવાને કોઈ યોગ્ય જડ્યો નહીં. હવે આ ઓળિયામાં શું લખ્યું છે, શું વિગત છે, એ મારે જાણવી છે, પરંતુ એને ખોલી શકે એવો અધિકારયુક્ત કોઈ હતો નહીં. અને માટે કે છે હું રડ્યો. હવે અહીંયા રડવા માટેનો જે શબ્દ છે ને, યોહાન રડ્યો, કેલિયો, ગ્રીક ભાષાનો શબ્દ કેલિયો, એનો મિનિંગ થાય છે જોરથી રડવું, બીજા લોકો જોઈ શકે એ રીતના રડવું. એને કેલિયો શબ્દ કહેવામાં આવે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમમાં પ્રવેશ કરતા હતા, લુકની સુવાર્તા 19મો અધ્યાય 41મી કલમ, યરુશલેમમાં પ્રવેશ કરતા ઈસુ રડ્યા, ત્યારે આ કેલિયો શબ્દ છે. મોટેથી રડ્યા, બધા લોકોએ જોયું એ રીતના રડ્યા. અને બહુ દુઃખની વાત કે ત્યારે ઈસુને કોઈએ પૂછ્યું જ નહીં કે શા માટે રડો છો. અહીં આગળ યોહાન એવા મોટા અવાજથી રડ્યા. હવે જો બીજો દાખલો તમને આપું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે લાજરસ મરણ પામે છે, યોહાનની સુવાર્તા 11મા અધ્યાયમાં જે મરિયમ રડતી હતી ત્યાં કેલિયો શબ્દ છે. મરિયમ જોરથી ને બૂમ પાડીને મોટેથી બધા જોવે એ રીતે રડતી હતી, એ શબ્દ લખ્યો છે. અને 11મો અધ્યાય ને 35માં ઈસુ રડ્યા, નાની કલમ, ઈસુ રડ્યા ત્યાં ડાર્કેસીન એટલે આંસુ સહિત રડ્યા, અવાજથી નહીં. એટલે અહીંયા ડિફરન્સ છે. એટલે યોહાન કહે છે હું રડ્યો અને બધા લોકો જુએ એ રીતના રડ્યો. ત્યારે 5મી કલમ, ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, પેલા 24 વડીલો કે છે તમે રડશો નહીં. આ ઓળિયું ઉઘાડવાને માટે યહૂદાના કુળનો જે સિંહ છે અને દાઉદનું થડ છે, એ ઓળિયું ઉઘાડવાને માટે વિજયી થયો છે. યોહાન તમે રડશો નહીં. આ ઓળિયું ઉઘાડવાને માટે એક જ વ્યક્તિ છે અને એ છે યહૂદાના કુળમાંનો સિંહ. હવે પ્રભુ ઈસુને માટે આ બે નામ આપવામાં આવ્યા. યહૂદાના કુળમાંનો સિંહ, યહૂદા કોણ? યાકૂબ. રાહેલને માટે સેવા કરી 7 વર્ષ, પણ રાહેલની સાથે લગ્ન ના કરાવ્યા અને લેઆહની સાથે લગ્ન કરાવ્યા. નિયમ પ્રમાણે મોટીના લગ્ન પહેલા થાય. અને લેઆહના દ્વારા રૂબેન, સિમ્યોન, લેવી અને યહૂદા થયા. આ જે 4 પુત્રો થયા
હવે યાકૂબે જ્યારે આશીર્વાદ આપ્યો ઉત્પત્તિ 49:9-10, ત્યારે યહૂદાને આશીર્વાદ આપેલો કે યહૂદા, તું સિંહનું બચ્ચું. આ યહૂદા કુળમાંનો સિંહ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ ઓળખાણ આપી. અને બીજી ઓળખાણ આપી કે દાઉદનું થડ, દાઉદનું કુળ, અને એ કુળમાં ઈસુનો જન્મ થયો. એટલે અહીં આગળ પ્રભુ ઈસુ માટે આ બે નામ ને બે ઓળખાણ આપવામાં આવી. અને કે છે એ 7 મુદ્રા ખોલવાને માટે સમર્થ છે, શક્તિશાળી છે, અધિકારયુક્ત છે. કારણ કે એ વધસ્તંભ પર મરણ પામ્યો છે અને પુનરુત્થાન પામેલો છે. એ લખ્યું છે ઓડિયું ઉઘાડવાને માટે તે 7 મુદ્રા તોડવાને વિજયી થયો છે. એટલે અહીં આગળ પ્રભુનું વચન એ પ્રમાણે કહેવામાં આવે છે કે તું રડીશ નહીં, યોહાન તમે રડશો નહીં. કારણ કે આ ઓડિયામાં શું છે, એ ઓડિયું ખોલવાને માટે આ છે શક્તિમાન. 5મી કલમ. અને ત્યાર પછી 6ઠ્ઠી કલમ લખવામાં આવી. 6ઠ્ઠી કલમ લખ્યું છે, અને રાજ્યાસનની તથા 4 પ્રાણીઓની વચમાં, વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું એક હલવાન મેં જોયું. યોહાન કહે છે કે મેં ત્યારે જોયું, ત્યારે જે રાજ્યાસન પર ઈશ્વર પિતા બેઠેલા છે, એમના હાથમાં પેલું બંધ ઓડિયું છે, અને 4 પ્રાણીઓ જે સ્તુતિ આરાધના કરે છે, એ વડીલોની વચમાં મારી નંખાયેલા જેવું હલવાન મેં જોયું. અહીં આગળ હલવાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે શબ્દ વપરાયેલો છે. હલવાન મેં જોયું મારી નંખાયેલી અવસ્થામાં. હવે અહીં આગળ પ્રભુનું વચન કહે છે એ હલવાનને 7 શિંગડા. હવે 7 બાઇબલમાં 7 એટલે સંપૂર્ણ, પૂરેપૂરું. અહીં શિંગડા છે. હવે પ્રકટીકરણમાં શિંગડા શબ્દ જે નિશાની છે, પ્રતીક છે, એ શક્તિશાળી બતાવે છે. શક્તિશાળી બતાવે છે અને સામર્થ્યવાન છે એવું બતાવે છે. એટલે આ હલવાન સંપૂર્ણ રીતે સામર્થ્યવાન છે એવો અહીં આગળ અર્થ થાય. અને લખ્યું છે તેને 7 આંખ હતી. એ આંખ દેવના આત્મા છે. 7 આંખ. હવે 7 આંખનો 7 એટલે સંપૂર્ણ. આંખ એટલે જોવા માટે, કે જે સામર્થ્યવાન છે, બધી જ બાબતો સંપૂર્ણપણે જોઈ શકે છે. હિબ્રુઓનો પત્ર 4થો અધ્યાય અને 13મી કલમ. હિબ્રુ 4 ને 13માં એવું લખ્યું છે કે એ ઈશ્વરની, એ પ્રભુની નજરમાં આપણે નગ્ન છીએ. આપણી બધી જ બાબતો એ પ્રભુ ઈસુ જાણે છે. પ્રભુ ઈસુ આપણી બધી જ બાબતો જાણે છે. અને એ બાબત અહીંયા લખવામાં આવી છે. અને કે છે 7 આત્મા. હવે અગાઉ પણ 7 આત્મા. યશાયા 11મો અધ્યાય 2જી કલમમાં સુબુદ્ધિનો આત્મા, યહોવાનો આત્મા, સમજ શક્તિનો આત્મા, વિવેક બુદ્ધિનો આત્મા, પરાક્રમનો આત્મા, જ્ઞાનનો આત્મા. પ્રભુ ઈસુ આ બધી જ બાબતો જોઈ રહ્યા છે અને જાણે છે. એ બાબત અહીંયા કહેવામાં આવી છે. અને જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે. પૃથ્વી પર યહોવાની, પ્રભુની દ્રષ્ટિ, ઈસુની દ્રષ્ટિ આપણા પર છે. પ્રભુના વચનોમાં છે. ઘણી બધી જગ્યાએ આપણે મોલમાં જઈએ અને ત્યાં આગળ લખવામાં આવ્યું છે તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો. એટલે વ્યક્તિ એલર્ટ થઈ જાય. તો પ્રભુ તો કહે છે કે હું તો તમારા પર મારી દ્રષ્ટિ છે. તો શું એ પ્રભુની આગળ આપણે એલર્ટ છીએ? અને આજે જે બાબત લખવામાં આવી છે કે ઓડિયું ખોલવાને માટે કોઈ હતું નહીં, માટે યોહાન કહે છે હું રડ્યો. અને રડ્યા ત્યારે વડીલોમાંના એકે કહ્યું કે રડશો નહીં. આ ઓડિયું ખોલવાને માટે એક જ શક્તિવાન છે, જે વધસ્તંભ પર મરણ પામ્યા છે, દટાયા છે, ઉત્થાન પામ્યા છે. એ જ આ ઓડિયું ખોલી શકે એમ છે. એ વિજયી થયા છે. અને યોહાન કહે છે એ હલવાન
ત્યાં રાજ્યસન આગળ એ હલવાન મેં જોયું. તેને 7 આંખો હતી, પરાક્રમ, સામર્થ્યવાન, અને બધી જ બાબતો આપણા જીવનની જાણે છે એ ત્યાં ઊભેલું જોયું. તો વાલા ભાઈઓ અને બહેનો, આજે એ બાબત પ્રભુ આપણા જીવનની દરેક બાબત જાણે છે, જોઈ રહ્યા છે. એ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.